નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7નું ગણિત વિષયનું પ્રથમ ચેપ્ટર પૂર્ણાંક સંખ્યાઓ વિશે સમજીશું. ધોરણ 7ના તમામ વિદ્યાર્થી મિત્રો ગણિતની ચોપડી, નોટ, પેન આ બધું સાથે રાખે. કેટલાક અગત્યના મુદ્દા જે આની અંદર લખેલા નથી એ હું બોલીશ તો જોડે જોડે તમને ખ્યાલ આવશે. બરાબર? તો સૌપ્રથમ આપણે આ પાઠની અંદર જે અગત્યના મુદ્દા સમજવાના છે એ મુદ્દાઓ થોડા કયા કયા છે એના વિશે જોઈ લઈએ. ત્યાર પછી આપણે આ મુદ્દાઓ ખરા એ અંદર ડીપમાં થોડું સમજીશું, એના વિશે દરેક મુદ્દાને વિસ્તારથી સમજીશું. તો મુખ્ય મુદ્દાઓ કયા કયા છે એ આપણે જોઈ લઈએ. તો કયા મુદ્દાઓનો આપણે અભ્યાસ કરવાનો છે. જો આ જે ચેપ્ટર છે એ પૂર્ણાંક સંખ્યાઓ, તમે 6ઠ્ઠા ધોરણમાં સંખ્યા રેખાની મદદથી સરવાળા બાદબાકી એના વિશે સમજ્યા હતા. હવે આપણે સંખ્યા રેખાની થોડીક માહિતી મેળવીશું અને એના આધારે સરવાળા બાદબાકી સમજવાનું છે. તો મુખ્ય મુદ્દાઓ જોઈ લઈએ. પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા બાદબાકી અને એના ગુણધર્મો. એમાં સંવૃત્તતાનો ગુણધર્મ, ક્રમનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ, આ બધા ગુણધર્મ વિશે સમજવાનું છે. સંવૃત્તતાનો ગુણધર્મ તો પૂર્ણાંક સંખ્યાઓનો આપણે સરવાળો કરીએ તો એના એ પૂર્ણાંક સંખ્યાઓ આવે, તેનો સંવૃત્તતાનો ગુણધર્મ કહેવાય. તો એ જ્યારે મુદ્દાઓ મુખ્ય આવશે એ રીતે હું ઉદાહરણ આપી તમને સમજાવીશ. સરવાળા અને ગુણાકાર વિશેની તટસ્થ સંખ્યાઓ તો આપણને અગાઉ પણ સમજી લીધેલું છે કે જે સરવાળા વિશેની તટસ્થ સંખ્યા, તટસ્થ એટલે પ્રક્રિયામાં ભાગ લે નહીં, એને તટસ્થ કહેવાય. તો સરવાળા વિશેની તટસ્થ સંખ્યા ખરા એ શૂન્ય છે. શું છે? શૂન્ય. કેમ? કારણ કે માનો કે 1 + 0 કરીએ તો જવાબ શું આવશે? 1. એટલે કે જે સંખ્યા ઉમેરીએ અને જવાબમાં કંઈ ફેરફાર ના થાય એ સંખ્યાને તટસ્થ સંખ્યા કહેવાય. તો એ શૂન્ય ખરા એ કેવી સંખ્યા હશે? તટસ્થ સંખ્યા હશે. કઈ સંખ્યા હશે? તટસ્થ. બરાબર? ત્યાર પછી ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા. તો ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા, માનો કે કોઈ પણ સંખ્યા છે 5 અને એની અંદર ગુણાકાર કરીએ, એવી સંખ્યાનો ગુણાકાર કરીશું એવી સંખ્યા સાથે કે જેનો જવાબ બદલાશે નહીં. એટલે કે જવાબ 5 ના 5 જ આવે. તો 5 જોડે આપણે 1 વડે ગુણીએ, 5 × 5, તો જવાબ શું આવશે? 5. તો એનો મતલબ શું થયો? તો આ ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા 1 કહેવાશે કે એ સંખ્યા સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરીએ તો એ જવાબ બદલાય નહીં. બરાબર? તો આના વિશે આપણે આગળ પણ સમજાઈશ ફરીથી આ પાઠની અંદર. હવે એના પછી જુઓ, ધન અને ઋણ પૂર્ણાંકોના ગુણાકાર. તો તમને ધન સંખ્યાઓ અને ઋણ સંખ્યાઓ પૂર્ણાંકની અંદર આવશે, એના આપણે ગુણાકાર સમજવાના છે. એમાં પણ સંવૃત્તતાનો ગુણધર્મ, ક્રમનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ, વિભાજનનો ગુણધર્મ, આ તમામ ગુણધર્મો સમજવાના છે. અને છેલ્લું છે પૂર્ણાંકોના ગુણાકાર અને તેમના ગુણધર્મો. એટલે પૂર્ણાંક સંખ્યાઓના પણ ગુણાકાર અને તેના જે ઉપરના તમામ ગુણધર્મો છે, સંવૃત્તતાનો, ક્રમનો, જૂથનો, વિભાજનનો, એ ગુણધર્મો વિશે આપણે માહિતી મેળવવાની છે. બરાબર? તો આ તમામ મુદ્દાઓ ક્રમ પ્રમાણે જેમ જેમ આવશે એમ હું તમને પાઠની અંદર સમજાવતો જઈશ. સૌપ્રથમ આપણે હવે સમજીએ સંખ્યાઓ વિશેની કેટલીક જાણકારી જે આપણે પાઠની શરૂઆતમાં તમને પુનરાવર્તન તરીકે આપેલી છે. તો એવી કેટલીક સંખ્યાઓની આપણે જાણકારી મેળવી લઈએ જે અગાઉ તમે ભણેલા છો, આનો તમે અભ્યાસ કરેલો છે 6ઠ્ઠા ધોરણમાં. તો પહેલી સંખ્યા છે, ચલો, પ્રાકૃતિક સંખ્યાઓ. કઈ સંખ્યાઓ છે? જુઓ, આ કઈ સંખ્યાઓ છે? પ્રાકૃતિક. તો એના n એટલે નેચરલ નંબર. નેચરલ એટલે પ્રાકૃતિક, નેચરલ નંબર એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ એના
અંગ્રેજીમાં સંકેતમાં n વડે દર્શાવવામાં આવશે. અને એ સંખ્યાઓ કઈ કઈ? તો 1, 2, 3, 4, 5. અને આ જે ટપકાની નિશાની છે ને, એ શું કહેવા માગે છે કે આ સંખ્યાઓ અનંત સુધી છે. બરાબર. સંખ્યાઓની અંતિમ સંખ્યા કઈ? તો એ ક્યારેય આપણે કહી ના શકીએ, અનંત સંખ્યાઓ હોય. બરાબર. તો નાનામાં નાની સંખ્યા જે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1થી થાય છે અને 1, 2, 3, 4, 5 એમ અનંત સુધી સંખ્યાઓ આવી જ જશે. બરાબર. ત્યાર પછી પૂર્ણ સંખ્યાઓ. કઈ સંખ્યાઓ? પૂર્ણ સંખ્યાઓ. એના W વડે દર્શાવવામાં આવે છે. W એટલે હોલ નંબર. WHOLE એને હોલ નંબર કહેવાશે. બરાબર. તો આ હોલ નંબરમાં શરૂઆત થશે 0, પછી તમામ સંખ્યાઓ ઉપરની 1, 2, 3, 4, 5, 6 એમ ટપકા એટલે કે અનંત સુધીની સંખ્યાઓ આવશે. ઉપરની અને નીચેની સંખ્યામાં ફરક શું છે? કયો શૂન્યનો સમાવેશ થાય છે. બરાબર. પૂર્ણ સંખ્યામાં અને પ્રાકૃતિક સંખ્યામાં થતો નથી. બરાબર. ત્યાર પછી જે આપણે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાનો છે, એ જે સંખ્યાઓ છે એ પૂર્ણાંક સંખ્યાઓ. કઈ સંખ્યાઓ છે? પૂર્ણાંક સંખ્યાઓ. એને ઝેલાન વડે દર્શાવવામાં આવે છે. ઝેલાન જે સંકેતમાં છે એ તમારા આગળ અભ્યાસમાં આવશે, તો એ વખતે આપણે એનું નામ સમજીશું. 9મા ધોરણમાં આવે છે તમારે. તો અહીં જે પૂર્ણાંક સંખ્યાઓ છે એ 0 અને એની ડાબી બાજુ ઋણ પૂર્ણાંકો એટલે કે -1, -2, -3, -4, -5 એમ આ બાજુ અનંત સુધી ઋણ સંખ્યાઓ આવશે. એટલે કે ડાબી બાજુ અનંત સુધી ઋણ સંખ્યાઓ આવશે. એમ અહીંયા શૂન્યની જમણી બાજુ જઈએ એટલે કે 1, 2, 3, 4, 5, 6 એમ જમણી બાજુ અનંત સુધી ધન સંખ્યાઓ આવશે. બરાબર. તો આ તમામ સંખ્યાઓનો સમાવેશ આપણે પૂર્ણાંક સંખ્યાઓમાં કરીશું. બરાબર. તો શૂન્યની જમણી બાજુ કઈ સંખ્યાઓ આવશે? તો ધન પૂર્ણાંકો. યાદ રાખજો, કઈ સંખ્યાઓ? ધન પૂર્ણાંકો. અને શૂન્યની ડાબી બાજુ તો કઈ સંખ્યાઓ આવશે? ઋણ પૂર્ણાંકો. બરાબર. તો આના વિશે હવે આપણે ચેપ્ટરની અંદર સમજીએ. સૌ પ્રથમ જે પહેલો મુદ્દો આપણે સમજીશું, સંખ્યા રેખાની સમજ, જે તમે 6થા ધોરણમાં ભણી ગયા છો આના વિશે. બરાબર. તો સંખ્યા રેખાની સમજ આપણે ફરીથી એકવાર રિપીટ કરી લેવાની છે. તો આ રીતે આપણે સંખ્યા રેખા દર્શાવીએ છીએ. એમાં 0 વચ્ચે છે. શૂન્યની આ બાજુ જમણી બાજુ તમે જુઓ તો કઈ સંખ્યાઓ છે? ધન પૂર્ણાંકો કહેવાશે. શું કહેવાશે? ધન પૂર્ણાંકો. બરાબર. શૂન્યની જમણી બાજુ આ બાજુ જુઓ તો ધન પૂર્ણાંકો. એ જ રીતે શૂન્યની ડાબી બાજુ, તો ડાબી બાજુ કયા પૂર્ણાંકો કહેવાશે? ઋણ પૂર્ણાંકો. ઋણ પૂર્ણાંકો. બરાબર. તો આ આપણે શૂન્યની ડાબી બાજુ જો ઋણ પૂર્ણાંકોમાં -1, -2, -3, -4, -5 આમ અનંત સુધી ઋણ પૂર્ણાંકો ડાબી બાજુ આવશે. જ્યારે જમણી બાજુ શૂન્યની જમણી એટલે કે 1, 2, 3, 4, 5, 6 એમ અનંત સુધી જમણી બાજુ ધન પૂર્ણાંકો આવશે. બરાબર. સૌથી નાનામાં નાની સંખ્યાની શરૂઆત ક્યાંથી થશે? તો યાદ રાખજો, ડાબી બાજુથી. ડાબી બાજુથી આપણે ચડતો ક્રમ લેવાનો. તો સૌથી નાની સંખ્યા -5, એનાથી મોટી -4, એનાથી મોટી -3, પછી -2, -1 એમ ધીરે ધીરે આ બાજુ મોટી સંખ્યા થશે. તમને કોઈ પ્રશ્ન પૂછે કે -100 અને -10, તો આ બંનેમાં મોટી સંખ્યા કઈ? તો ડાબી બાજુ સૌથી પહેલાં કઈ સંખ્યા આવશે? આ બાજુ જઈએ તો -5, પછી જઈએ તો ધીરે ધીરે -10 આવશે અને એના પછી -100 આવશે. એટલે કે સૌથી નાની સંખ્યા આ રહી. આ નાની સંખ્યા કહેવાશે અને આ સંખ્યા કેવી કહેવાશે? મોટી કહેવાશે. બરાબર. તો આ 100 એ સૌથી નાની સંખ્યા અને -10 એ સૌથી મોટી સંખ્યા કહેવાશે. બરાબર. તો આ રીતે આપણે ચડતા ક્રમમાં સંખ્યા રેખાની મદદથી
કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની છે એ સમજીશું. એ જ રીતે ચલો -50 અને 0, તો આ બંનેમાંથી મોટી સંખ્યા કઈ? તો આ 0 એ મોટી સંખ્યા આવે, કારણ કે ડાબી બાજુ કઈ સંખ્યા છે? -50 છે, અને જમણી બાજુ કઈ સંખ્યા છે? 0. તો -50 નાની સંખ્યા થશે અને 0 એ મોટી સંખ્યા થશે. બરાબર. ચલો હવે આગળ સમજીએ. જો પૂર્ણાંકોના સરવાળા બાદબાકી આપણે સમજવાનું છે. તો બે ધન પૂર્ણાંકો લઈએ તો આ બંને ધન છે, એટલે 3 + 2 તો કેટલા થશે? 5. એટલે કે તમે ધન સંખ્યા ઉમેરશો, ધન પૂર્ણાંકો, તો તમારા જમણી બાજુ જવાનું થશે. ધન પૂર્ણાંકો ઉમેરશો એટલે કઈ બાજુ જવાનું થશે? જમણી બાજુ. અને ઋણ પૂર્ણાંકો ઉમેરો તો ડાબી બાજુ જવાનું થશે. આ આપણે 6થા ધોરણમાં ભણી ગયા છે. 2 ઋણ પૂર્ણાંકો ઉમેરો, 2 વાર ઋણ પૂર્ણાંકો આવે તો તમારા જમણી બાજુ, કારણ કે ઋણ ગુણ્યા ઋણ એટલે કે માઇનસ ગુણ્યા માઇનસ શું થઈ જાય? પ્લસ. તો આવી કેટલીક સંખ્યાઓ આપણે સંખ્યા રેખાની મદદથી નહીં, પરંતુ ડાયરેક્ટ એના સરવાળા બાદબાકી સમજવાના છે. 6થા ધોરણમાં આપણે શું કર્યું હતું? સંખ્યા રેખાની મદદથી સરવાળો બાદબાકી કરતા હતા, પણ અહીંયા સીધું સરવાળો બાદબાકી કરવાનું છે. તો ચલો બંને ધન સંખ્યાઓ છે, એટલે 3 + 2 એટલે કેટલા થશે? 5. એ જ રીતે -3 અને -2 વચ્ચે વત્તાકારની નિશાની છે, પણ વત્તા અને ઓછા, તો વત્તા ગુણ્યા ઓછા એટલે શું થઈ જશે? માઇનસ થઈ જશે. એટલે આનું સાદુરૂપ આપણે આપીએ તો આ બાજુ આ રીતે અપાશે કે જો -3 કૌંસ છોડીશું અને પ્લસ ગુણ્યા માઇનસ, તો પ્લસ ગુણ્યા માઇનસ એટલે કેટલા થશે? માઇનસ થઈ જાય. તો 2 વાર માઇનસ, સરખી નિશાની એટલે સરવાળો કરવાનો, તો એટલે અહીં સરવાળો કરીશું એટલે 3 + 2 એટલે 5 આવશે. પરંતુ નિશાની કઈ લેવાની? બંનેની જે માઇનસની છે ને એ માઇનસની નિશાની લેવાની. બરાબર. તો આ રીતે યાદ રાખવાનું. એ જ રીતે બીજી એક સંખ્યા લઈએ કે -10 છે અને +5 છે. -10 અને +5. તો અહીંયા જુદી જુદી નિશાની હોય ત્યાં બાદબાકી કરવાની, અને આપણે બાદબાકી કરતા હતા ને એ રીતે જ કરવાની છે. જેમ કે 10માંથી 5 જાય તો કેટલા રહેશે? 5. તો એ જવાબ મૂકી દેવાનો 5. પણ નિશાની કઈ મૂકવાની? કે ભાઈ મોટી સંખ્યા બંનેમાં આમ જોઈએ તો કઈ થાય? નિશાની કાઢ્યા પછી ગણવાની. તો નિશાની કાઢ્યા પછી મોટી સંખ્યા 10 થાય, તો 10ની આગળ કઈ નિશાની છે? માઇનસ. તો અહીંયા જવાબમાં મૂકી દેવાના -5. બરાબર. આવી ઘણી બધી સંખ્યાઓ છે, આપણે એક સાથે ઉદાહરણમાં સમજીએ સરવાળો બાદબાકી, એટલે તમને વધારે ખ્યાલ આવશે. બરાબર છે. તો આવી કેટલીક સંખ્યાઓ હું તમને નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આપણે જે પહેલા ભાગની અંદર શરૂઆત કરી હતી ત્યારે આપણે સરવાળા બાદબાકી જે પૂર્ણાંક સંખ્યાઓના હતા એમાં મેં તમને કીધું હતું અગાઉ કે થોડું આપણે વધારે ઉદાહરણ લઈ અને સમજીશું. તો આપણે અત્યારે થોડાક વધારે ઉદાહરણ લઈ અને સરવાળા બાદબાકી સમજીશું, અને એમાં જેના મુખ્ય કઈ રીતે સરવાળો થાય ને કઈ રીતે બાદબાકી થાય, કેટલાક જે કોન્સેપ્ટ એટલે કે પાયાનો જે ખ્યાલ છે એમાં પણ તમને ખબર પડી જશે. કારણ કે વિદ્યાર્થીઓને સમસ્યા શું થાય છે કે બે સરખી નિશાની આવી જાય છે માઇનસની, અને કીધું હોય કે સરવાળો કરો તો નિશાનીમાં ગૂંચવાઈ જાય છે અને સરવાળાની જગ્યાએ બાદબાકી કરે છે અને બાદબાકીની જગ્યાએ સરવાળો કરે છે. તો આ થોડું ધ્યાનપૂર્વક સમજશો તો લગભગ ખ્યાલ આવી જશે. બરાબર. તો સૌપ્રથમ મેં થોડું અને અલગ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, તો જોઈ લઈએ. જો પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા બાદબાકી એમાં નિશાની દ્વારા સમજ આપી છે. હવે અહીંયા 2 વાર પ્લસ, અહીં તમારે જે કૌંસ છે એમાં તમારે સમજવાનું કે કોઈ સંખ્યા છે, માની લો શું છે? સંખ્યા. તો અહીં કોઈ સંખ્યા છે અને અહીં કોઈ સંખ્યા છે. બરાબર. તો બંને સંખ્યા આગળ પ્લસ નિશાની હોય અને કૌંસની બહાર પણ કઈ નિશાની હોય? પ્લસ. તો આપણે કરવાનો સરવાળો. જનરલી આપણે કોઈ સંખ્યા લખીએ છીએ કે 15, આવી કોઈ સંખ્યા લખી તો આની આગળ કઈ નિશાની છે? લખેલી હોતી નથી. એટલે તમારા
આ સમજી લેવાની પ્લસની નિશાની. કઈ નિશાની સમજવાની? પ્લસની. કે જ્યાં કઈ જ નિશાની ના આપેલી હોય તો તમારે એ પ્લસ નિશાની સમજવાની. બરાબર? તો એમ અહીંયા તમારે કૌંસમાં છે આ પ્લસ છે, કૌંસ બાર પ્લસ અને કૌંસની અંદર પ્લસ. તો બે સંખ્યાઓની આગળ પ્લસ પ્લસ નિશાની, તો સરવાળો કરવાનો. કૌંસની બહાર એક સંખ્યાની આગળ માઇનસ નિશાની હોય, કૌંસની બહાર પ્લસ હોય અને કૌંસની અંદર જે નિશાની હોય માઇનસ. તો એનો આપણે શું કરવાનો? સરવાળો. આ તમામના ઉદાહરણો મેં વારા પરથી લઈ અને એ સમજાયેલા છે એટલે વધારે તમને ખ્યાલ આવી જશે. એ જ રીતે અહીંયા માઇનસ છે, કૌંસની બહાર માઇનસ અને કૌંસની અંદર પ્લસ. તો આ રીતે માઇનસ માઇનસ અને પ્લસ, તો એનો જવાબ પણ સરવાળો લાઈને જ કરવાનો. બરાબર? એ જ રીતે અહીંયા બાદબાકી માટેના 3 અલગ અલગ નિશાનીવાળા નિયમો લીધા છે. તેમાં એકમાં માઇનસ હશે, કૌંસની બહાર પ્લસ અને કૌંસની અંદર પ્લસ નિશાની હોય. તો અહીંયા એક જ માઇનસ નિશાની છે, તો એ બાદબાકી. એ જ રીતે અહીંયા કૌંસની અંદર પહેલા પદમાં પહેલી સંખ્યામાં પ્લસ હોય, પછી કૌંસની બહાર પ્લસ, અંદર માઇનસ કરવાની બાદબાકી. એ જ રીતે અહીંયા પ્લસ નિશાની હોય કૌંસની અંદર, કૌંસની બહાર માઇનસ અને કૌંસની અંદર પ્લસ નિશાની, તો પણ બાદબાકી કરવાની. અહીં તમે આ 3ની અંદર ધ્યાનથી જોશો બરાબર તો વધારે ખ્યાલ આવશે કે જો એકવાર માઇનસ નિશાની છે આમાં પણ એકવાર માઇનસ નિશાની છે અને આમાં પણ એકવાર માઇનસ નિશાની છે. તો એક જ વાર માઇનસ નિશાની આવે તો તમારે બાદબાકી કરી દેવાની. બરાબર? આ યાદ રાખવાનું, એકવાર માઇનસ નિશાની આવી જોઈએ. બરાબર? અને અહીં તમે ધ્યાનથી જોશો તો જો બંનેમાં પ્લસ નિશાની, તો અને એના પછી બીજા પદમાં 2 વાર માઇનસ છે, ત્રીજા પદમાં 2 વાર માઇનસ છે. તો 2 વાર માઇનસ હોય કો તો 2 વાર પ્લસ હોય, તો તમારે શું કરવાનું? સરવાળો કરવાનો. સરખી સરખી નિશાની એટલે સરવાળો. આવું યાદ રાખજો, સરખી નિશાની એટલે શું કરવાનો? સરવાળો. અને જુદી જુદી નિશાની, જુદી જુદી નિશાની એટલે શું કરવાનું? બાદબાકી. સરખી સરખી નિશાની એટલે સરવાળો કરવાનો અને જુદી જુદી નિશાની એટલે બાદબાકી કરવાની. બરાબર? ચલો આપણે ઉદાહરણ લઈને સમજીએ. એ પહેલું ઉદાહરણ છે, એમાં કેટલાક દાખલામાં 10 અને 15 મેં એક જ સંખ્યા લીધી છે જેથી વધારે તમને ખ્યાલ આવે, સંખ્યાઓ બદલી નથી. અહીં 10 વત્તા 15 એટલે 10ની આગળ કઈ નિશાની છે? પ્લસ. તો આ તમારું પહેલું જે નિશાની સાથેનું પદ મૂક્યું છે એ પહેલો દાખલો, બીજા માટે બીજો, ત્રીજા માટે એમ કુલ 6 સુધી આપણે મેં તમને આ નિશાની સાથેના દાખલા સમજાયા છે. આના સિવાય કોઈ જ નિશાનીવાળા જે અન્ય દાખલાઓ આ રીત સિવાયના તમારા નહીં આવે. એટલે આ કમ્પ્લીટ બધી રીતમાં આવી જાય છે. બરાબર? એ રીતે મેં તમને સમજાવ્યો છે. એટલે 10 વત્તા 15 તો કેટલો જવાબ આવશે? 25. બરાબર? ચલો બીજા નંબરનો, તો પહેલા પદમાં માઇનસ એટલે -10 લીધા, પછી પ્લસની નિશાની અને -15. બરાબર? તો અહીંયા પ્લસ ગુણ્યા માઇનસ, તો પ્લસ ગુણ્યા માઇનસ આપણે કૌંસ છોડીએ આ બંનેમાં, તો પ્લસ ગુણ્યા માઇનસ એટલે શું થઈ જશે? માઇનસ. એટલે કે -10 અને -15. -10 અને -15 એટલે શું થશે? બંને સરખી નિશાની એટલે તમારે શું કરવાનું? સરવાળો એટલે -25. બરાબર? આ હું તમને એક બીજા ઉદાહરણ દ્વારા સમજાવું કે માનો કે તમારે કોઈની પાસે રૂપિયા ઉછીના લેવાના હોય તો તમારે માઇનસ યાદ રાખવાનું અને તમારા જોડે પૈસા છે તો એ પ્લસ યાદ રાખવાનું. ધારો કે તમારા જોડે 15 રૂપિયા છે, તમારા પાસે છે 15 રૂપિયા, તો એને કઈ નિશાની સમજવાની? પ્લસ. અને તમારે કોકને 10 રૂપિયા આપવાના છે. કેટલા આપવાના છે? 10. તો આપવાના એટલે માઇનસ. તો ચલો 10 રૂપિયા તમે આપી દીધા, તો તમારા જોડે વધે કેટલા રૂપિયા? 5 રૂપિયા. તો 5 રૂપિયા એટલે કઈ નિશાની? પ્લસની નિશાની, પરંતુ લખતા નથી એટલે તમારો જવાબ શું આવ્યો? 5. આનાથી ઊંધું, માનો કે તમારા જોડે કેટલા રૂપિયા છે? 10 રૂપિયા છે. બરાબર? તો તમારા પાસે છે એટલે આપણે પ્લસ નિશાની, અને તમારે કોઈકને 15 રૂપિયા આપવાના છે કોઈ વ્યક્તિને, તો તમે 10 રૂપિયા તો આપશો. બરાબર?
પરંતુ બીજા 5 રૂપિયા ક્યાંથી લાવશો? તો ઉછીના બહારથી લાવવા પડશે. કેટલા રૂપિયા? 5 રૂપિયા. બરાબર. તો તમારા આપવાના છે 15 એટલે -15 કરીશું. એટલે 10 હોય અને 10 આપી દો તો તમારી જોડે કશું વધવાનું નથી, પરંતુ આ તો 15 આપવાના છે એટલે બીજા બહારથી કેટલા લાવવા પડશે? 5 રૂપિયા. તો જે બહારથી લાવવા પડે એની આગળ માઇનસ નિશાની કરવાની. તો બરાબર, આ રીતે પણ તમે દાખલો સમજજો. જોડે જોડે હું બંને રીત તમને સમજાવું છું, માઇનસ પ્લસ અને ડાયરેક્ટ પણ રીત. બરાબર. એટલે તમારા 10 રૂપિયાએ લાવવાના છે બહારથી, માઇનસ એટલે બહારથી લાવવાના, અને 15 રૂપિયાએ બહારથી લાવવાના છે. એટલે ટોટલ કેટલા બહારથી લાવવાના થયા? 25 રૂપિયા. તો એની આગળ આપણે કઈ નિશાની કરી દીધી? -25, અથવા સરખી નિશાની સરવાળો. એમ બંને રીતે યાદ રાખજો, જે તમને સરળ પડે એ રીત. એ જ રીતે ચલો ત્રીજા નંબરનું, તો એ -10 અને માઇનસ નિશાની +15. જનરલી આપણે જ્યાં +15 ખરા એ મેં તમને સમજાવવા માટે લખ્યું છે, પરંતુ દાખલાઓમાં તમારે એ પ્લસ નિશાની નહીં આવે 15ની. બરાબર, એકલા 15 જ લખેલા હશે. માઇનસ કરી અને એકલા 15 લખેલા છે. તો એ કૌંસ કરીએ તો અંદર તમારે નિશાની કઈ સમજી લેવાની? પ્લસની નિશાની સમજવાની. બરાબર. એટલે પ્લસ નિશાની તમને બધા દાખલાઓમાં આપેલી નહીં હોય. બરાબર. તો જુઓ, અહીંયા પ્લસ માઇનસ માઇનસ, તો એ -15 થઈ ગયા. આ બંને પ્લસ માઇનસ, તો 10 -15, તો 10 રૂપિયા લાવવાના છે અને 15 રૂપિયા બહારથી લાવવાના છે. એટલે ટોટલ કેટલા થયા? ઉપર પ્રમાણેની રીત, એટલે કે -25 રૂપિયા થયા. તો આનો જવાબ આવી ગયો -25. ચલો એ જ રીતે ચોથો દાખલો, દાખલા નંબર 4. તો અહીંયા એ આટલાથી શરૂઆત થઈ ગઈ. બરાબર. આ 3 સુધી પૂરા થઈ ગયા. આ ચોથો આ રહે. તો -10 પ્લસ અને +15. બરાબર. તો એ જો બાજુમાં બાદ બાકી છે, તો કૌંસ છોડવાનો આપણે. તો કૌંસ છોડીશું એટલે -10 અને પ્લસ ગુણ્યા પ્લસ એટલે પ્લસ જ થશે, +15. તો તમારા પાસે પ્લસ એટલે 15 રૂપિયા છે અને તમારા આપવાના છે કેટલા રૂપિયા? 10 રૂપિયા. તો વધશે કેટલા? 5 રૂપિયા. તો આનો જવાબ આવી ગયો 5 રૂપિયા. એટલે આપણે અહીંયા લખ્યું છે -10 +15, પણ તમે આવું લખો 15 - 10, તો એનો જવાબ શું આવશે? 5. બરાબર. આ આગળ ખાલી 10 કરી દીધા છે અને પાછળ 15 છે. એટલે તમારે આવી સંખ્યા આવશે કે ભાઈ મોટી સંખ્યા હોય પાછળ જતી રહેશે અને નાની સંખ્યા આગળ આવી જશે, તો પણ એનો જવાબ બદલાશે નહીં. બરાબર. આ ખાસ યાદ રાખજો, જવાબ બદલાશે નહીં. બરાબર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે ગુણાકાર માટેની જે નિશાની ખરા ને એ પણ મેં બાજુમાં અહીંયા લખી દીધી છે. એટલે અહીં જો કૌંસ આપેલો હોય, આ માઇનસ છે અને કૌંસમાં માઇનસ, તો કૌંસ છોડીએ એટલે માઇનસ ગુણ્યા માઇનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય. તો બસ આ રીતે અહીં પણ એનો ઉપયોગ થયો છે. એટલે જોડે મેં તમને સમજાવ્યું છે. અથવા કૌંસમાં માઇનસ ગુણ્યા માઇનસ, તો 2 વાર માઇનસ ગુણ્યા માઇનસ એટલે શું થઈ જાય? પ્લસ. એ ઉપરનું બંને સમાન જ છે. એ કૌંસ હોય એને ગુણાકાર સમજવાનું, અને ના હોય તો આ રીતે આપેલું છે. બરાબર. એ જ રીતે અહીંયા પ્લસ અને કૌંસ માઇનસ, તો કૌંસ છોડીએ એટલે પ્લસ ગુણ્યા માઇનસ એટલે શું થઈ જશે? માઇનસ. બરાબર. અથવા પ્લસ કૌંસની અંદર ગુણ્યા માઇનસ, એટલે પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ. બરાબર. ટૂંકમાં 2 વાર માઇનસ હોય ને ગુણાકાર કરીએ તો પ્લસની નિશાની, અને 1 વાર માઇનસ હોય અને 1 વાર પ્લસ હોય અને ગુણાકાર કરીએ તો માઇનસની નિશાની મૂકવાની છે. તો આવા જો દાખલા છે આપણે અહીંયા સમજી લીધા છે થોડા, અને હવે અહીંયા સમજીએ 5મા નંબરનો. તો જો આ +10, એ પ્લસ માઇનસ, પ્લસ અને કૌંસમાં -15. કૌંસ છોડે આપણે તો 10 તો એમને એમ જ પ્લસ છે, એટલે એને પ્લસ ગુણ્યા માઇનસ. તો જો પ્લસ ગુણ્યા માઇનસ, એટલે પ્લસ ગુણ્યા માઇનસ એટલે શું થઈ જશે? માઇનસ થઈ જશે. એટલે -15. તમારા જોડે 10 રૂપિયા છે અને -15 એટલે 15 રૂપિયા આપવાના છે. 12થી 5 રૂપિયા ઉછીને લાવવા પડશે. એટલે શું આવશે જવાબમાં? -5. અથવા 10માંથી 5 ના જાય, પરંતુ આપણે કાઢવાના છે. બરાબર. તો કાઢીશું એટલે માઇનસ નિશાની મૂકવી પડશે. બરાબર. જે સંખ્યા, મોટી સંખ્યામાંથી તમે નાની સંખ્યા બાદ કરો તો સીધી પ્લસની નિશાની હોય, પરંતુ નાની સંખ્યામાંથી મોટી સંખ્યા જ્યારે બાદબાકી થાય
ત્યારે જે મોટી સંખ્યા હોય એની આગળની નિશાની મૂકવાની, એટલે -5. બરાબર. તો આ રીતે પણ તમે યાદ રાખી શકો, બે રીતમાંથી કોઈ પણ એક રીત. બરાબર. ટૂંકમાં -3 ઓછા 10, તો આ નાની સંખ્યા છે અને આ મોટી સંખ્યા છે. 3માંથી 10 જાય તો બાદબાકી કરી દેવાની, એટલે 10માંથી આપણે 3 જ કાઢવાના. તો 10માંથી 3 કાઢીએ તો કેટલા રહેશે? 7. પરંતુ અહીંયા નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થાય છે, એટલે નિશાની કઈ મૂકવાની? માઇનસની. એટલે -7 આનો જવાબ આવશે. બરાબર. તો આ રીતે આ દાખલા આપણે સમજવાના છે. ચલો, એના પછીનો દાખલો છે છેલ્લો, છઠ્ઠો, પ્લસ, માઇનસ અને પ્લસ. તો +10 માઇનસ અને +15. તો કૌંસ છોડીએ એટલે +10 એટલે એકલા 10 અને માઇનસ ગુણ્યા પ્લસ એટલે આ પ્લસ છે ને અહીંયા માઇનસ છે, અથવા અહીંયા માઇનસ લઈ લઈએ અને કૌંસની અંદર પ્લસ. તો પ્લસ ગુણ્યા માઇનસ એટલે જવાબ શું આવશે? માઇનસ આવશે. બરાબર. તો અહીંયા -15. રીત એના એ જ, નાની સંખ્યા 10 છે અને મોટી સંખ્યા 15, એટલે 10માંથી 15 જાય એટલે બાદ બાકીમાં આપણે વધે 5, પણ નાનામાંથી મોટું બાદ કર્યું છે એટલે જવાબ શું આવશે? મોટી સંખ્યાની નિશાની એટલે -5. અથવા મેં શીખવાડી હતી એ બીજી રીત કે 10 રૂપિયા છે તમારી પાસે અને આપવાના છે તમારે કોકને 15 રૂપિયા, એટલે ઉછીના કેટલા લેવા પડશે? 5 રૂપિયા. તો જે ઉછીના લેવા પડે એની આગળ તમારે નિશાની માઇનસની મૂકવાની. બરાબર. તો એ 5 ઉછીના લાવ્યા. બરાબર. ચલો, આવા બીજા અન્ય કેટલાક દાખલા છે એ હું તમને સમજાવું છું. અહીંયા ધ્યાનથી સમજજો. 23 ઓછા 12. બરાબર. તો ચલો પહેલાં કૌંસ છોડીશું એટલે -23. બરાબર. બે વાર માઇનસ તો માઇનસ માઇનસ પ્લસ. બરાબર. અહીં તમે જુઓ તો નિશાની ધ્યાનમાં નથી લેવાની. અહીં 23 અને 12 એ બંનેમાંથી કઈ મોટી સંખ્યા છે? 23. તો હવે 12માંથી 23 બાદ કરવાના છે, એટલે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરવાની છે. બરાબર. તો જનરલી બાદબાકી કરતા તો એ રીતે કરવાની કે ચલો 23 માઇનસ 12. ચલો 3માંથી 2 જાય તો 1 અને 2માંથી 2 જાય તો 1, એ જવાબ આવ્યો 11. બરાબર. તો ચલો આપણે જવાબ મૂકી દેવાનો બાદબાકી કરતા 11 આવે. બરાબર. પરંતુ એ મોટી સંખ્યા આગળ કઈ નિશાની છે? માઇનસ. તો જવાબમાં શું આવશે? અહીંયા માઇનસ. તો આ આનો જવાબ આવી ગયો. બરાબર. આ રીતે દાખલો ગણવાનો છે. અથવા તમારે 12 રૂપિયા તમારી પાસે છે અને આપવાના છે 23 રૂપિયા, એ 12થી લાવવા પડશે એટલે માઇનસ નિશાની કરવાની બાદબાકી. ટૂંકમાં તમારે 5 અને 10 આ બે સંખ્યાઓ છે, તો સરવાળો બાદબાકીમાં જવાબો શું હોઈ શકે? જો આનો સરવાળો હશે તો 15 જવાબ આવશે અને આની બાદબાકી હશે તો 5 જવાબ આવશે. 5 માઇનસ આવે તો પ્લસ આવશે. એટલે ટૂંકમાં 5 અને 15 એ સિવાયના કોઈ જવાબ આવી શકે નહીં. એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું, કો તો સરવાળો કરવાનો, કો તો બાદબાકી કરવાની. એ સિવાયનો બહારથી કંઈ નવો જવાબ લાઈન મૂકવાનો નથી. કારણ કે કેટલાક વિદ્યાર્થી મિત્રો નવા જવાબો લાવે છે સરવાળા બાદબાકીમાં લોચા પડે એટલે. બરાબર. તો સરવાળા અને બાદબાકીના જે જવાબ હોય એ જ મૂકવાના છે. ચલો, એ જ રીતે અહીંયો બીજો દાખલો, માઇનસ કૌંસ છોડી દઈએ પહેલાં, એટલે -14 + 8. તમારી પાસે કેટલા રૂપિયા છે? 8 રૂપિયા. આપવાના છે કેટલા? 14. બરાબર. તો 14 રૂપિયા આપવાના છે, તો તમે 8 છે એ આપશો અને બીજા 14 આપવા માટે વધારાના કેટલા લાવશો? 6 રૂપિયા. બરાબર. તો એ જે 6 વધારાના 12થી લાયા એની આગળ કઈ નિશાની કરવી પડશે? 12થી લાયા એટલે માઇનસની નિશાની. તો -6 આનો જવાબ આવશે. ઓકે. ચલો, એના પછીનો એક દાખલો છે 17 ઓછા 22. તો એ તમને સીધું આપી દીધું છે કે તમારી જોડે 17 રૂપિયા છે અને તમારા 22 રૂપિયા આપવાના છે. બરાબર. તો 17 છે ને 22 એટલે વધારાના રૂપિયા આપવાના છે. કેટલા 12થી લાવવા પડશે? 17માં 5 ઉમેરીએ તો 17 ને 5 22, એટલે 5 રૂપિયા વધારાના લાવવાના છે અને એની આગળ નિશાની કઈ મૂકવાની થશે? માઇનસની. તો -5 જવાબ આવ્યો. બરાબર. આવો કેટલોક દાખલો મૂલો કે ચલો
24 માઇનસ 26 આ એક દાખલો છે. ચલો 24 માઇનસ 26 તો 24 રૂપિયા છે અને 26 રૂપિયા આપવાના છે તો 12થી કેટલા લાવવા પડશે? 2 રૂપિયા. તો આનો જવાબ સીધો શું આવશે? -2. ઓકે, જે વસ્તુ 12થી લાવવાની હોય એ જ રીતે તમારા જોડે 11 રૂપિયા છે અને ઓછા 17, 11 રૂપિયા છે અને 17 રૂપિયા આપવાના છે તો 12થી કેટલા લાવવા પડશે? 6 રૂપિયા. તો માઇનસ નિશાની. એ જ રીતે ચલો તમારા જોડે માનો કે 17 રૂપિયા છે અને 11 રૂપિયા આપવાના છે તો -11. તમારા જોડે 17 રૂપિયા છે અને આપવાના છે 11 તો તમારા જોડે વધશે, 12થી કે લાવવું પડશે નહીં. તો એ વધેલું હોય તમારા જોડે તો એમાં ખાસ પ્લસની નિશાની મૂકવાની. અને પ્લસની નિશાની આપણે મૂકતા નથી, ખાલી એમ જ સંખ્યા મૂકી દઈએ એટલે સમજી લેવાનું કે આ પ્લસની નિશાની છે. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો આ જે તમામ તમને સરવાળા બાદબાકીની જે કંઈ મેથડ સમજાય ને એ કમ્પ્લીટ બધી આવી ગયેલી પાઠની અંદર જે કંઈ છે બધી આવી જશે આની અંદર. અને લગભગ બધી ખબર પડી જાય રીતે મેં સમજાવી છે. વિડીયો થોડો વારંવાર જોજો તો વધારે ખ્યાલ આવશે. એકને એક રીતના દાખલા છે આમાં, એટલે તમે જે દાખલા અંદર ચોપડીમાં રકમ બદલેલા હશે પરંતુ મેથડ આ ના જ હશે, બીજી કોઈ હશે નહીં. બરાબર? એટલે 1-2 વખત તમે વિડીયો જોશો વારંવાર એટલે તમને ખ્યાલ આવી જશે. બીજું કે તમે આ નિશાની એક બાજુ તમારા ચોપડીની અંદર ઉપર લખી દેજો એટલે જ્યારે સરવાળો બાદબાકી કરવાની થાય ત્યારે આ નિશાની જોઈ લેવાની એ તમને વધારે ખ્યાલ આવી જાય. બરાબર? તો આ ભાગ આપણે આટલો સુધી રાખીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રોને.